હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા નિયમનું મહત્વ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમનું મહત્વ ખૂબ જ છે. ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણો, મતલબ કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ વજન ધરાવતા કણો, ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી કાઢે છે. અહીં વસ્તુઓના પ્રક્ષેપ પથ, તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ તો તેના પર તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી તે પદાર્થ ક્યાં હશે તે ચોક્કસ રીતે કહી શકીશું. આથી આપણે તારણ કાઢી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે છે. ઇલેક્ટ્રોન જેવા અપરમાણવીય વસ્તુઓ અથવા તો અપરમાણવીય કણ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકસાથે નક્કી કરવા એ અશક્ય છે. ઇલેક્ટ્રોન પ્રક્ષેપપથ વિશે થોડીક સમજૂતી મેળવીએ. આમ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ સૂક્ષ્મદર્શીય વસ્તુઓ એટલે કે ખૂબ જ ઓછું વજન ધરાવતા પદાર્થો ઘટકો જેવા કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આવા ઘટકો ખૂબ જ ઓછું દળ ધરાવતા એટલે કે સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે યોગ્ય લાગે છે. પરંતુ સ્થૂળદર્શીય એટલે કે વધુ વજન, વધુ દળ ધરાવતા પદાર્થો જેવા કે હવામાં ફેંકેલો દડો, આકાશમાં ઉડતું વિમાન, આવા ઘટકો પદાર્થો માટે તે નગણ્ય એટલે કે યોગ્ય રહેતો નથી. હાઇઝનબર્ગનો સિદ્ધાંત આવા ઘટકો માટે યોગ્ય રહેતો નથી. દાખલા તરીકે આપણે એને ગણતરીપૂર્વક સમજીએ કે એક સ્થૂળદર્શીય પદાર્થ મતલબ કે વધુ વજન ધરાવતો એક દડો કે જેનું વજન આપણે 1 મિલીગ્રામ જેટલું ધારીએ છીએ. દડાનું વજન 1 મિલીગ્રામ, વજન 1 મિલીગ્રામ છે. એક મિલીગ્રામ મતલબ કે તેનું વજન એ 10⁻⁻6 કિલોગ્રામ થયું. હવે તેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ એમ. બધા જ મૂલ્યો જો આપણે અંદર મૂકીશું તો h એ પ્લેન્કનો અચળાંક છે કે જેનું મૂલ્ય 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ સેકન્ડ ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ વજન 10⁻⁻6 કિલોગ્રામ નું સાદુરૂપ આપીશું તો તે વેલ્યુ નિયર બાય 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ જેટલું આવશે. અહીં આ મૂલ્ય એ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી નો ગુણક મૂલ્ય છે. આ મૂલ્ય એ ખૂબ જ નાનું છે, અતિ સૂક્ષ્મ મૂલ્ય છે, ઘણું નાનું મૂલ્ય છે. આ નાનું મૂલ્ય હોવાથી તેને આપણે અવગણી શકીએ તેવું છે. આમ કહી શકાય કે મિલીગ્રામના માપના અથવા તો તેનાથી
વધારે ભારે વસ્તુઓ સાથે તેની ગણતરી કરતા કોઈ ચોક્કસ મૂલ્ય ભાગ્યે જ પ્રાપ્ત થતા હોય. મતલબ કે 1 મિલીગ્રામ વજન એ પણ વજન ખૂબ જ વધારે છે, તેથી તેનું જે મૂલ્ય છે એ મૂલ્ય અતિ સૂક્ષ્મ મતલબ કે ખૂબ જ ઓછું આવે છે. આમ હાઇઝનબર્ગનો સિદ્ધાંત વધુ સ્થૂળ મતલબ કે વજન ધરાવતા 1 મિલીગ્રામ જેવું વજન એ પણ વધારે જ કહેવાય એટલું વજન ધરાવતા પદાર્થો માટે નગણ્ય છે. જ્યારે આપણે અતિ સૂક્ષ્મ વજન ધરાવતા ઇલેક્ટ્રોન વિશેની ગણતરી સમજીએ તો એના માટે તે કેટલો નિયમ યોગ્ય છે એ પણ સમજી શકીશું. ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31 કિલોગ્રામ છે. આ ઘટક એ અતિ સૂક્ષ્મ દળ ધરાવતો એટલે કે ખૂબ જ ઓછું વજન ધરાવતો ઘટક છે. એના વિશે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ગણતરી કરીએ તો સૂત્ર પ્રમાણે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm મૂલ્ય મૂકીશું તો hનું મૂલ્ય 6.626 into 10⁻34 joule second divided by 4/3.14 into વજન 9.1 ઇલેક્ટ્રોનનું દળ into 10⁻31 કિલોગ્રામ. આનું સાદુરૂપ આપીશું તો એનું મૂલ્ય આવશે 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. આ મૂલ્ય ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ નું મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્ય એ વધારે છે અને આટલા મૂલ્ય સુધીની આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. મતલબ કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ અતિ સૂક્ષ્મ કણો કે જેનું વજન ખૂબ જ ઓછું છે, ઇલેક્ટ્રોન જેવા કણો ઘટકો કે જેનું વજન અતિ સૂક્ષ્મ છે, આવા કણો માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતની ગણતરી સરળતાથી થઈ શકે છે, સરળતાથી કરી શકાય છે. પરંતુ અહીં આ ગણતરી કરવામાં ડેલ્ટા વી એટલે કે તેની ગતિ અથવા વેગ, ડેલ્ટા એક્સ એટલે કે તેનું સ્થાન, આ બે મૂલ્યો પૈકી કોઈ એક મૂલ્ય ચોક્કસ રીતે નક્કી કરવા જઈશું તો બીજા મૂલ્યને સમજાવી શકીશું નહીં. ધારો કે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન કન્ફર્મ કરીએ તો તેના ગતિ એટલે કે વેગ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીશું નહીં. એ જ રીતે જો તેના વેગ અથવા ગતિ વિશે નક્કી કરીશું તો તેના સ્થાન અંગે નિશ્ચિત કરી શકીશું નહીં. એટલે કે એનો અર્થ એવો સમજીશું કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાન પરિશુદ્ધ એટલે કે ચોક્કસ રીતે નિવેદનોના બદલે આપેલા સ્થાન અને વેગ અંગેની સંભાવનાને નિવેદિત કરવી પડે. આમ આ માહિતીને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નમૂનામાં આ વધારે સારી રીતે સમજીશું. હવે આને અનુરૂપ એક્ઝામ્પલની માહિતી મેળવીશું. એક્ઝામ્પલ નંબર 1. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન
मतलब કે એને આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા એક્સ તેના સ્થાનમાં થતી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સનું મૂલ્ય 0.1 આંગસ્ટ્રોમ આપેલું છે. તેની ગતિના માપનમાં ગતિ એટલે કે વેગ ના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેશે. હવે આ ગણતરીને સમજવા માટે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર લખીશું કે અહીં ડેલ્ટા એક્સનું મૂલ્ય આપેલું છે આપણને 0.1 આંગસ્ટ્રોમ. એનું જો આપણે સાદુરૂપ આપીશું તો તેના સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય થઈ જશે 0.1 into 10⁻10 મીટર. આ મૂલ્ય આપણે ફેરવી શકીશું, એંગસ્ટ્રોમ મૂલ્યને મીટર એકમમાં કન્વર્ટ કરીશું. હવે સૂત્ર પ્રમાણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના સૂત્ર પ્રમાણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π. સાદુરૂપ આપીશું કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ડેલ્ટા વી સૂત્ર મૂકીશું તો એનો સૂત્રમાં ફેરફાર થશે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. સાદુરૂપમાં વધારે સમજૂતી આપીશું તો કે ડેલ્ટા વી મતલબ કે તેના વેગ અથવા ગતિના અનિશ્ચિતતાનું માપન કરવું છે. એટલે ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવીએ તો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. હવે આગળ બધી જ કિંમતો મૂકીશું તો કે h એટલે પ્લાન્કનો અચળાંક કે જેનું મૂલ્ય છે 6.626 into 10⁻34 joule second divided by 4 into 3.14 into 0.1 delta x નું મૂલ્ય 0.1 into 10⁻10 into m for electron weight ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31 કિલોગ્રામ. સાદુરૂપ આપીશું તો 0.579 into 10⁻7 મીટર સેકન્ડ ઇન્વર્સ. કારણ કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. સાદુરૂપ આપીએ તો 5.79 into 10⁻6 ms ઇન્વર્સ. આમ આ મૂલ્ય એ આપણે સરળતાથી તેની ગણતરી કરી શકીએ છીએ એમ કહી શકાય. કારણ કે ઇલેક્ટ્રોનના ગતિમાં થતો ફેરફારનું મૂલ્ય એટલે કે તેના વેગ ડેલ્ટા વીમાં થતો ફેરફારની ગણતરી કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 જે વધુ વજન ધરાવતા પદાર્થ માટેનો છે. એને સમજીશું કે એક ગોલ્ફના
દડાનું વજન, ગોલ્ફના દડાનું વજન 40 ગ્રામ છે, જે સ્થૂળદર્શી એટલે કે વધુ વજન ધરાવતો ઘટક છે. તેનો વેગ એટલે કે ગતિનું મૂલ્ય 45 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. જો તેના વેગની 2% ચોકસાઈ, તેના વેગની 2% ચોકસાઈથી માપી શકાય, 2% ચોકસાઈથી માપી શકાય, તો તેના સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા હશે? તો તેના સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા હશે? અહીં આપણે જવાબ લાવવાનો છે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ. સૌપ્રથમ 2% ચોકસાઈ એ વેલ્યુ તેના વેગ અંગેની માહિતી આપેલી છે કે તેના વેગમાં 2% ચોકસાઈ, એને આપણે સમજીશું કે તેનો વેગ 45 મીટર સેકન્ડ છે. હવે 2% અનિશ્ચિતતાને સમજવા માટે તેનો વેગ ઇઝ ઇક્વલ ટુ 45 મૂલ્ય આપેલું છે, 2% એટલે 2/100, સાદરૂપ આપીએ તો 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ થાય. આ ડેલ્ટા વી એટલે કે તેની ગતિ અથવા તો તેનો વેગ છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. Therefore, delta x into p delta v is equal to h/4π. Therefore, delta x is equal to h/4π m. અહીંયા થોડો ફેરફાર કરીશું તો કે ડેલ્ટા mv, m ડેલ્ટા v, આ પ્રમાણે થોડો ફેરફાર કરવો પડશે. Therefore, delta x is equal to h/4πm. કિંમતો મૂકીને સાદરૂપ આપીએ. h બરાબર 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ સેકન્ડ, 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ તેનું વજન આપેલું છે આપણને 40 ગ્રામ, અને કિલોગ્રામમાં ફેરવીએ તો 40 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ઇન્ટુ તેનો વેગ છે, તેનું વેગ છે 0.9. કિંમતનું સાદરૂપ આપીશું તો એના સાદરૂપ આપીશું તો અહીંયા 4πm ઇન્ટુ ડેલ્ટા વીનું મૂલ્ય મૂકેલું છે 0.9.
આનું સાદરૂપ આપીશો તો 1.46 into 10⁻³ આમ આ મૂલ્ય એ ખૂબ જ ઓછું છે. આ મૂલ્ય એ ખૂબ જ ઓછું છે અથવા તો ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય હોવાના કારણે આવી ગણતરી આપણે કરી શકતા નથી. મતલબ કે ગોલ્ફનો દડો કે જેનું વજન 40 ગ્રામ હતું, એટલે કે સ્થૂળદર્શી પદાર્થ હતો, તેથી આવા ઘટકો માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો એ ન ગણ્યો છે તેમ કહી શકીશો. આ રીતે બોરના નવા મુદ્દા તરીકે બોરના નમૂનાની નિષ્ફળતાના કારણો. બોરના નમૂનાની નિષ્ફળતા ના કારણો. બોરનો નમૂનો નિષ્ફળ કેમ નીવડ્યો એના કારણો આ પ્રમાણે સમજાવી શકાય કે બોરે તેના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ છે અને તે કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારી લીધો છે. તેથી નંબર 1, બોરના નમૂનામાં નંબર 1, બોરના નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી ન હતી. તથા કક્ષાઓ નિશ્ચિત પથ તરીકે ગણવામાં આવેલી કક્ષાઓને નિશ્ચિત પથ તરીકે સ્વીકારેલી હતી. નંબર 2, આ રીતે કક્ષાઓની નિશ્ચિત થાય ત્યારે જ કહી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય બનતો નથી. નંબર 3, આમ હાઇડ્રોજન પરમાણુનો બોરનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતા નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે વિરોધાભાસ ધરાવે છે. આવી ઉણપના કારણે બોરનો નમૂનો એ નિષ્ફળ ગયો.